વિચારો કે આપણી ચારે બાજુ એક એવી અદૃશ્ય દુનિયા છે જે આપણા જીવનના દરેક પાસાને કંટ્રોલ કરે છે પણ આપણે એને જોઈ નથી શકતા. ચાલો આ સૂક્ષ્મ જીવોની રહસ્યમય દુનિયામાં જઈએ અને જાણીએ કે કેવી રીતે તેઓ ક્યારેક આપણા પક્કા દોસ્ત તો ક્યારેક સૌથી મોટા દુશ્મન બની જાય છે. આ ખરેખર વિચારવા જેવો સવાલ છે, નહીં? આપણે ઇતિહાસના મોટા મોટા યુદ્ધો વિશે તો સાંભળ્યું છે, પણ શું ખબર છે કે સૌથી મોટી લડાઈઓ તો રોજ દરેક સેકન્ડે આપણી અંદર અને આપણી આસપાસ જ લડાઈ રહી છે. ચાલો આ અદૃશ્ય યુદ્ધભૂમિના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે આપણે આ અદૃશ્ય દુનિયાને જોઈશું કઈ રીતે? જવાબ છે માઇક્રોસ્કોપ. આ એક એવું જબરદસ્ત સાધન છે જેણે આપણને એવી દુનિયામાં જોવાની તક આપી જે પહેલાં તો ફક્ત કલ્પનામાં જ હતી, જાણે આપણી આંખો માટે એક જાદુઈ બારી જ હોય. તો હવે જ્યારે આપણી પાસે આ અદૃશ્ય દુનિયામાં જોવાની ચાવી આવી ગઈ છે, તો ચાલો તેના કેટલાક મુખ્ય રહેવાસીઓને મળીએ. આ નાનકડી પણ શક્તિશાળી દુનિયાની સફર બહુ જ રસપ્રદ રહેવાની છે. આપણી લિસ્ટમાં સૌથી પહેલા છે બેક્ટેરિયા. આ નાનકડા જીવો તો પૃથ્વીના દરેક ખૂણે હાજર છે, જમીનથી લઈને દરિયા સુધી, અને હા, આપણા પોતાના આંતરડામાં પણ. કેટલાક આપણા માટે સારા છે, જેમ કે દહીં બનાવવામાં મદદ કરે છે, જ્યારે બીજા ગંભીર બીમારીઓ પણ ફેલાવી શકે છે. આગળ વાત કરીએ ફૂગની. જ્યારે આપણે ફૂગનું નામ સાંભળીએ એટલે તરત જ બ્રેડ પરની ફૂગ યાદ આવે, બરાબર ને? પણ શું તમને ખબર છે કે જે યીસ્ટથી આપણી મનપસંદ બ્રેડ અને બિયર બને છે એ પણ એક પ્રકારની ફૂગ જ છે? આ તો ખરેખર એક બહુ મોટો અને અલગ અલગ સભ્યોવાળો પરિવાર છે. હવે મળો પ્રોટોઝોઆને. એમને સૂક્ષ્મ વિશ્વના નાના શિકારીઓ કહી શકાય. આ એકકોષી જીવો પ્રાણીઓની જેમ જ વર્તે છે, હલનચલન કરે છે અને પોતાના ખોરાકનો શિકાર પણ કરે છે. અને છેલ્લે આપણી આ લિસ્ટ પૂરી થાય છે લીલ સાથે. આ સૂક્ષ્મજીવો છોડની જેમ જ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે. તો આ હતા સૂક્ષ્મજીવોના 4 મુખ્ય જૂથો. દરેકની પોતાની એક આગવી ઓળખ છે. પણ ઊભા રહો, આ 4 જૂથો સિવાય એક એવો પણ ખેલાડી છે જે કોઈ નિયમ નથી માનતો. એ એક રહસ્યમય અને ખતરનાક એજન્ટ છે જેને આપણે વાયરસ તરીકે ઓળખીએ છીએ. તો આ વાયરસ છે શું? વેલ, એ જીવંત અને નિર્જીવ વચ્ચેની એક બહુ જ અજીબ કડી છે. જ્યાં સુધી તે કોઈ જીવંત કોષની બહાર હોય ત્યાં સુધી તો એક નિર્જીવ કણ જેવો જ હોય છે, પણ જેવો એને કોઈ હોસ્ટ મળે છે, બસ પછી એક ખતરનાક આક્રમણકારી બની જાય છે. વાયરસનું આક્રમણ કોઈ ફિલ્મના હુમલા જેવું જ હોય છે. પહેલાં એ યજમાન કોષની સપાટી પર ચોંટી જાય છે, પછી એ પોતાનો જેનેટિક કોડ અંદર ધકેલી દે છે, અને છેલ્લું અને સૌથી ખતરનાક પગલું, એ કોષની આખી સિસ્ટમ પર કબજો કરી લે છે અને એને વાયરસ બનાવવાની ફેક્ટરીમાં ફેરવી દે છે. અને આ વાયરલ હુમલાનું પરિણામ? એવી બીમારીઓ જે આપણે બધા જાણીએ છીએ. સામાન્ય શરદી જેવી નાની સમસ્યાથી લઈને પોલિયો જેવી ગંભીર બીમારીઓ સુધી, આ બધા પાછળ આ જ નાના આક્રમણકારોનો હાથ છે. પણ ખતરો માત્ર વાયરસ સુધી જ સીમિત નથી. સૂક્ષ્મજીવોની દુનિયામાં બીજા પણ ઘણા ખતરનાક દુશ્મનો છુપાયેલા છે. ચાલો એમને પણ જાણી લઈએ. જરા આ 2 ઉદાહરણો જુઓ. ખબર છે કે મચ્છરના એક ડંખથી થતો મલેરિયા એક પ્રોટોઝોઆને કારણે થાય છે, અને બીજી બાજુ ટીબી જેવો ગંભીર રોગ બેક્ટેરિયા ફેલાવે છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે દુશ્મન કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે દરેક રોગ પાછળ એક અલગ સૂક્ષ્મજીવ હોય છે. જેમ કે આ કોષ્ટક બતાવે છે, શરદી માટે વાયરસ જવાબદાર છે, મલેરિયા માટે પ્રોટોઝોઆ અને ટીબી માટે બેક્ટેરિયા. આ ત્રણેય આપણી અદૃશ્ય દુનિયાના મોટા વિલન છે એમ કહી શકાય. આ બધી વાતો પરથી એક વાત તો સાફ છે, આપણે ક્યારે એકલા નથી હોતા. આપણી આસપાસ અને આપણી અંદર સૂક્ષ્મજીવોનું એક આખું બ્રહ્માંડ વસેલું છે, અને એમાંથી કેટલાક આપણને નુકસાન પહોંચાડવાની ફિરાકમાં હોય છે. આપણે વાયરસ, બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ જેવા દુશ્મનો વિશે તો વાત કરી, પણ આ તો વાર્તાનો માત્ર એક જ ભાગ છે. જો આટલા બધા સૂક્ષ્મજીવો આપણને નુકસાન પહોંચાડવા તૈયાર છે, તો પછી કયા એવા મિત્રો છે જે આપણને જીવંત અને સ્વસ્થ રાખવા માટે સતત કામ કરી રહ્યા છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે, ખરું ને?